નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. કેમ છો? મજામાં ને? સવારના વાગી ગયા છે 9. સવારનું કામકાજ બધું પતી ગયું અને આ ડુંગળી સાચવું છું. ડુંગળી આવી હતી પાટણથી. પાટણની ડુંગળી મેં મીઠી હોય એટલે થોડીક વધારે લઈને સંગ્રહ કર્યો. અને દિશાબેન ચડી ગયા છે ઉપર, કંઈક શોધે છે. શું ફગાયું? આનો અવાજ આવ્યો. ખુરશી દે. મને કંઈક બીજું દેખાડતું એટલે હું બેસી ગઈ છું મશીને સિલાઈ કામ કરવા માટે. દિશાના બ્લાઉઝ છે, 2-4 તો સીવાના છે. દિશા અને નિધિ એના બ્લાઉઝમાં વર્ક કરે છે અને હું સિલાઈ કામ કરું છું. ખાટલી વર્ક. આ જુઓ, બંને લાગી પડી છે. કોઈ નવરું ના બેસી રહે, સૌનું કામ કર્યા રાખે. હા, વ્લોગમાં મૂકવા તો શોર્ટનો ઊભો ઉતારે તો એટલે. જો આ સિવાઈ ગયા 2 બ્લાઉઝ દિશાની સાસુના છે. આ 2 ખબર પડે પણ ને એક દિશાનું સિવાયું. આ રહી એ એનું છોરામાં એ જોઈએ તે કામ કરવાનું જ ના આવે કાંઈ. મેં તો કીધું પ્લેસ કાર્ડ નથી. મેં તો એમ જ કીધું તું કે રાખી દેજે, એમાં છોરે હાથે કામ આવશે. રાજવીનું હે ફ્લેશ કાર્ડ. એ દી નવું લાગે પછી તો હરી હરી. એટલે પ્લેસ કાઢે એનિમલના નામ હોય, પછી બર્ડ્સના નામ હોય, વેજીટેબલના નામ હોય, એવું બધું. બ્લેક કલર, વ્હાઈટ કલર એવા બધા કલર. પણ આ ઓલી હતી ને, હું જોતી હતી કોડે શોપિંગ વાળી, એનો છોરો 5 મહિનાનો ઝૂમ કરી ના બતાવે, પછી બતાડે ફાઇનલી. ઓકે ઓકે, હાલો જમવા. ચાલો જમવા, જમી લઈએ. જમવાનું તો સવારે જ બની જાય, ટિફિન બને એટલે. અત્યારે વાગે છે બપોરના 12. ભૂખ લાગે ત્યારે જમી લેવાનું. ચકલી વાળો કુર્તો કાંઈ હાલ આવું. શું કુર્તો ને? કોમન થઈ ગયા છે ત્યાંથી ના લીધો. હાલો ખાવા. એ માસી કે દીસું કહેવાનું બોલે કે એના ઘેરો એટલે કે બોલતી આવે કે વિડીયો ઉતારતું એ પછી એડિટિંગ ના કરવો પડે. વિડીયો ઉતારતો બોલતો આવે. અમે જમશું એવું આપને ગમે નહીં. હા, આપણે જે આદત ના હોય ને એટલી. કેમ ભાત પછી
ડીસું ને ડીસું ને આ બધું મેં જ ખણ્યું પણ અહીંયા ખાલી રહેતો હતો ને વળી એવું તો ખાલી જાય ના આ કેને ખણી રોટલી કેને ખણી શાક ને દાળ ને કેને મરજા વાળા માં ડીશ હા મમરાની હાલો રોટલો ખાવા જુવારીનો ગોળોમાં નાખવાનું રહી ગયો તે હાલશે હવે તન્ની વડે એટલે જ કહું ખાઈ લેશે. તાર પપ્પાને આવો રસો ભાવે ને દર્શનને કોરું ખપે પછી બે બાપ દીકરાનું ડબ્બાનું કાઢ્યો ને અલગ અલગ ડબ્બો પણ ગાળ્યો. એમની ઠંડુ થાય તો બેન ત્રણ રોટલી નથી ખાતી, બે જ ખાવ. રસો ઠરે તો એ તો પણ રૂગો રસો જ નાખ્યો એટલે પછી તો એ તો રસો જ રહેવાનો હતો. દર્શનને કોરું જ ખપે તે. હાવ રબડીયો હોય રોટલો. હે ને જોયો ને હા, આજે આમાં ખણીને ઓલો કરે તો રબડ જેવો. રબડ હા મેં તને કહ્યું ને ઘઉં મિક્સ કર્યા નકર ઘંટી વાળે હા નકર થોડોક તો ઓલ્યો લાગે ને ત્યાં ઘંટી વાળે તઈ જ મોડું કીધું હશે આપણી જુવારી અખર હોય ને તો લોટ પછી વેચાય ને મોંઘો ના ભાઈ બંધ બંધ હતું એના કને દેણા જ નહોતા માય. હોય એટલે બંધ કરી બેઠા હતા. એની કે ડ્યુટી બંધ થઈ જાય. આપણા જે બીજા નામ કરતો હોય તો બીજા ફરિયાદ લઈને ના જાય. આવી કોઈક ના પડતી હોય ખબર એટલે કૌરી બીજી વાર ઘરે દળી જોઈ તો ખબર પડે. કાંઈ જ્વારીમાં લોચો હોય તો શું ખબર. હા એવી આવી હોય ને તો બેન ત્યાંથી તમે પહોંચાવ તો માસી કુકરવાળા ખાતા હશે ને. ચલો જમી લીધું અને હવે સૌના કામે લાગી જઈએ. નિધિ જશે વાસણ ધોવા અને દિશાબેન કાઢશે કચરા અને હું બેસીશ બ્લાઉઝનું કટિંગ કરવા. और उसके झूठे केस में मुझे फंसाया और मुझे 3 साल की जेल दी just because I was a मामूली clerk. But I respected Just an because. educated one. मेरी गलती की मैंने उससे प्यार किया. શૃંગાર કેવું કલર. That's it. અખર કા માર ચૂડો ચેન્જ કરાય તો શું લગ જો દિશાબેન કાઢે છે કચરા અને ચાલો જોઈએ નિધિબેન શું કરે છે. નિધિબેન ચોકડીમાં છે. જો નિધિએ વાસણ ઘસી લીધા પણ દિશાબેન હજી કચરા કાઢીને ના પરવાર્યા. પિયર આવે એટલો તો લાડ કરે ને. પર જવાની સીડી આખા રાખીએ. હા જો વાતે વળી ગઈ મારો વિડિયો ઉતરે તો કામ ભલે ને રહી ગયું. જો હું બેસી ગઈ બ્લાઉઝનું કટિંગ કરવા. બાય બાય મિત્રો, મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હોય એ તો તમે જઈ જાઓ તો ખુલ્લી જોઈ.
બસ